એક તમને દાખલો આપું, શિવ ભોળાનાથનો દીકરો ગણપતિ, અને ગણપતિનું માથું કે ભોળાનાથે કાપ્યું અને હાથીનું કાપીને લગાડ્યું. આખી દુનિયાને ખબર છે, ઇતિહાસ બોલે છે, અને આપણે ફોટામાં જોઈએ છીએ. પણ હું એમ કહું છું કે પેલું કાપ્યું અહીંયા નહીં પડ્યું, એ નો સોટડ હાથીને શું કામ માર્યો હોય છે? એ કાપ્યું હોય છે અહીંયા, એ જ નહીં પડ્યું હોય, એ માથાની વ્યવસ્થા કરવી પડી છે, હાથીના ધડની કંઈક વ્યવસ્થા કરવી પડી છે. અને માણાના શરીર ઉપર હાથીનું માથું ફિટ થાય તમને કેમ લાગે? પણ છે હાસું, આપણા ચકડા ગઈ ગયા છે, એમાં વાણી ખોટી ન હોય. આ સત્યને સમજવા માટે બાપુ સદગુરુની શાન જોવે. સદગુરુ સિવાય ભાન ન થઈ શકે. કારણ કે આપણે તો હાંકડીમાં આવીને ત્યાં હનુમાન ચાલીસા ચાલુ કરી, બાકી કાંઈ લેવા દેવા છે નહીં. આ બધા ભક્તિ કરે છે ને છેલ્લી ઘડી સુધારવા હાટું, બાકી આખી દુનિયામાં બધા રોવે જ છે. એક કે અમારે ધાબુ ભરવું છૂટા નથી, બીજા પાસે જાવ કે ડોબું વિયાણું દોવા નથી દેતું, બીજા પાસે જાવ કે છોકરાને પોલીસ વાળા લઈ ગયા જામીન જડતા નથી. આપણે એમ થાય આખી દુનિયા રોવે જ છે, આપણે રોવું ક્યાં? ઈશ્વરને મેળવવા માટે બાપુ દાસી જીવન રોવે કે દીનબંધુ હું તારી દાસી બની જાઉં. મારા બાપ, મારે તારો અયદાર કરવા હોય તો શું કરવું પડે? કોણ રોવે છે આમાં? ઈશ્વરને મેળવવા કોણ રોવે છે? કોઈને નથી બાપુ. રૂપિયાના બસોડા છે. રોજ ઢળી આવે, ઘરે પડ્યા હોય ને એમાં કે કાલે આટલા હતા ને આજે આટલા વધ્યા, કાલે આટલા હતા ને આજે આટલા વધ્યા. ઓલો ઉપર બેડો બેડો ગણે છે, કાલે તારા શ્વાસા આટલા હતા ને આજે આટલા ઘટ્યા, આટલા શ્વાસા હતા ને આટલા ઘટ્યા. ઈ હિસાબ રાખો બાપ. ગંગા સતી આનો હિસાબ કરવાનું કીધું. 21,600 શ્વાસા બાપુ આપણા એમ ના હાલ્યા જાય છે. તમારા ને મારા જે શ્વાસ છે ને, જે સ્વર છે ને, એ જ ઈશ્વર છે, બાકી કોઈ ઈશ્વર છે જ નહીં. વિશ્વવ્યાપક જેને નિરંજન નિરાકાર કહેવાય, ઈશ્વર એક જ છે. તમારામાન, મારામાન, ચોરમાન, લૂંટારામાન, ડાકુમાન, ગુંડામાન, સંતમાન, સાધુમાન, ફકીરમાન, બધા એમાં બાપુ તત્વ એક જ છે. પછી કર્મની ગતિ જે હોય એક બાજુ રવા દો, બાકી બધા એમાં એક જ તત્વ. અમે હમણાં મહાધર્મની વાત કરી ને, ગત ગંગા જે આપણી હતી ને, એમાં બાપુ બધા હતા. અમીર ને ગરીબ ને રબારી ને દરબાર ને મુસલમાન ને હરિજન ને બૈરા ને આદમી ને પૈસા વાળા ને ગરીબ ને બધા હતા. જેસલ, તોરલ, રૂપાદે, માલદે, કતીબ શાહ, હુરમભાઈ, લાખો, લોયણ, જેતો, ભગત, ખીમડીઓ, કોટવા, ડાલીબાઈ, રામદેવજી, હાલો, હુરો, વણવી, ઢોંગો, નીરલ, કુંભો, કાંઈક હતા આમાં. પણ ખોળિયા જુદા હોય ને અને જીવ એક થઈ જાય એટલે મળદા બેઠા થાય, મળદા આજે થાય. કોની પાસે ભજન ની વાતો કરી રહ્યા? ઓલા મજા આવી ને ઓલા મજા નું આવે. આ મજા લેવાની વાત છે? કાંઈક માલપા ઉતારવાની વાત છે. માલપા આમાંથી આ જબુમાં બાપુ છે ને,